સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ બારડોલીના ગાંધીજીના ઐતિહાસિક આંબા નીચે એક અગત્યની બેઠક મળી હતી, જેમાં પાવરગ્રીડ કોર્પોરેશન દ્વારા કચ્છથી નવસારી વાસી બોરડી સુધી વીજ લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। ત્યાં દક્ષિણ ગુજરાતમાં વીજ લાઇન નાખવાની કામગીરી બાબતે ઠેર ઠેર વિરોધ શરૂ થયો છે। ગત સપ્તાહમાં પણ સુરત જિલ્લાના માંડવી પલસાણા તાલુકાના વિવિધ ગામોમાં ખેડૂતોના જમીનમાંથી ખેડૂતને જાણ કર્યા વિના બળજબરીપૂર્વક વીજ લાઇન નાખવાનું સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, જેનો વિરોધ કરી રહ્યા છે। જે લડત હવે ઉગ્ર બનતી હોય તેમ આજે સુરત જિલ્લા ખેડૂત સમાજના નેજા હેઠળ બારડોલી ખાતે એક અગત્યની બેઠક મળી, જેમાં ખેડૂત સમાજ લડી લેવાના મૂડમાં છે। જે રીતે બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેમાં જમીન સંપાદન કરેલ ખેડૂતોને જે વળતર આપ્યું તે જ રીતે આ ખેડૂતોને પણ યોગ્ય વળતર આપવામાં આવે એવી માંગ કરાઈ છે। સરકારમાં પણ અનેકવાર રજૂઆત થઈ છે, જે વીજ લાઇન બાબતે સરકાર દ્વારા ચોક્કસ નીતિ નક્કી કરવા માંગ કરાઈ। ખેડૂતોને ઉગ્ર લડત બનાવી આવનારા દિવસોમાં સુરત જિલ્લાના ખેડૂતો જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ટ્રેક્ટર રેલી યોજી કલેક્ટર કચેરી ઘેરા કરવા બારડોલી ખાતેની ખેડૂત સમાજની બેઠકમાં નક્કી કરાયું છે, જેની માહિતી મંગળવારે બપોરે 2 વાગે પ્રાપ્ત થઈ। जी, परिमल पटेल, सूरत जिला खेडूत समाज प्रेसिडेंट हूँ मैं। आज हमारी बारडोली स्थित ऑफिस पे खेडूत समाज और बहुत सारे किसान इकट्ठा हुए, हम लोगों ने प्रेस कॉन्फ्रेंस की है। जैसा कि आप लोगों को मालूम है, हमारे एरिया में से सूरत ज़िले में से 765 किलोवाट मतलब 7 गीगावाट की एक वीज ट्रांसमिशन लाइन अंडर प्रोजेक्ट है। तो वो लाइन का जो लॉ है उसके हिसाब से वो लोग हम लोगों को कंपनसेशन में बहुत मिनिमल अमाउंट हम लोग को दे रहे हैं। तो किसानों का कहना है कि 1885 का जो टेलीग्राफ एक्ट है जिसके अंडर में ये लाइन इंस्टॉल हो रही है वो हम होने नहीं देंगे, क्योंकि टेलीग्राफ एक्ट जो है वो टेलीफोन के खंभे खड़े करने के लिए उसके वायर ले जाने के लिए बनाया गया है। टेलीफोन का जो वायर होता है और जो वीज ट्रांसमिशन का वायर होता है उसके अंदर इलेक्ट्रिसिटी पावर होता है वीज ट्रांसमिशन में, जो टेलीफोन में नहीं होता है। तो उसका नुकसान अलग है, इसका नुकसान अलग है। तो 1885 का टेलीग्राफ एक्ट हम लोग को मंजूर नहीं है। 2003 का जो इलेक्ट्रिसिटी एक्ट है उसके अंदर भी ROW की जोगवाई है कि ROW के अंदर हम लोग को कंपनसेशन जो मिलेगा वो जो रेवेन्यू रेट है उसका 15% जो कंडक्टर के नीचे जो लाइन आएगी, बिल्डिंग कंट्रोल लाइन जो हम लोग को लगेगी, और जो खंबे का बेस है उसको रेवेन्यू रेट का 85% हम लोग को मिलेगा, जो हम लोग को मंजूर नहीं है। तो हम लोग 2003 का इलेक्ट्रिसिटी एक्ट भी मंजूर नहीं है। अगर इन लोगों को लाइन लेके जाना है तो हमारी ज़मीन के अंदर से केबल करके लेके जाए। 220 किलोवाट का अभी केबल अवेलेबल है, वो लेके जाए, मल्टीपल केबल्स यूज़ करें वो लोग। अगर उन लोगों को 765 kV का वीज ट्रांसमिशन करना है तो, या फिर उन लोगों को नया लॉ बनाना पड़ेगा जिसकी वजह से ये जो लाइन इंस्टॉल होगी वो भी लैंड एक्वाइजेशन के तहत होगी, कि जिसकी वजह से किसानों को पूरा उसका मुआवजा मिल सके। टावर लाइन नाखवा माटे 1885 टेलिग्राफिक एक्ट हेठळ कार्यवाही करवामां आवे કે જ્યારે અંગ્રેજોના વખતમાં કોમ્યુનિકેશન સિસ્ટમને ફાસ્ટ કરવા માટે ફક્ત એક થાંભલો ઊભો કરીને એની ઉપર ટેલિફોનના વાયર દોડાવીને ફક્ત કોમ્યુનિકેશન માટે જે કાયદો બનાવેલો હતો એ કાયદાનું ખોટું અર્થઘટન કરીને અત્યારે આ સરકાર જ્યારે વિકાસ અને વિકસિત આપણે ડેવલપ કન્ટ્રી બનવા તરફ જઈ રહ્યા છે ત્યારે આ 1885ના કાયદા હેઠળ કઈ રીતે સંપાદન કરે છે અને ટાવર ઊભા કરે છે એ વાત અમને સમજાતી નથી। એની સાથે 2003ના ઇલેક્ટ્રિસિટી એક્ટનો પણ ઉલ્લેખ કરે છે, એ પણ ખોટી રીતે અને ખોટું અર્થઘટન કરીને કરે છે। 2013નો જમીન સંપાદનનો કાયદો બન્યો છે અને એમાં આ બંને કાયદાઓને આવરી લેવામાં આવ્યા છે અને કમ્પેન્સેશન અને સંપાદનની બાબતમાં 2013ના શેડ્યુલ 2, 3 અને 4નું અનુસરવાનું હોય, પણ કલેક્ટર દ્વારા આ બાબતે કોઈ પણ પ્રકારનું અનુસરણ કરવામાં આવતું નથી અને ખેડૂતોને ખોટી રીતે દબાવીને અને ખેડૂતોની મહામૂલી જમીનનો બરબાદ કરવા તરફ જ્યારે આ જઈ રહ્યા છે ત્યારે આજની કોન્ફરન્સ બોલાવવાનો અમારો એ પણ ઈરાદો છે કે આપના માધ્યમ દ્વારા સરકાર દ્વારા આ વાત પહોંચે અને સરકાર આ બાબતની કોઈ નીતિ નક્કી કરે। જ્યાં સુધી ગુજરાત સરકારને લાગે વળગે છે ત્યાં સુધી, ગુજરાતના વીજ ઉત્પાદનને લાગે વળગે છે ત્યાં સુધી ગુજરાત રાજ્ય પોતે જેટલી જરૂરિયાત છે એના કરતાં પોતે વધુ વીજ ઉત્પાદન કરે છે। એવા સંજોગોમાં આડેધડ રીતે લગભગ 30 ગીગાવોટનું સોલાર પાવર જનરેશન કરવા માટે અદાણી પાવરને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે અને એનું ટ્રાન્સમિશન પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ કરે છે। ગુજરાતની પાવરની જરૂરિયાત 22 થી 23 હજાર મેગાવોટની છે
28,000 થી 29,000 મેગાવોટનું ગુજરાત રાજ્યમાં જ્યારે જનરેશન થાય છે ત્યારે આ વધારાનું જનરેશન કરીને અને ગુજરાતમાં જ કરીને શું પ્રસ્થાપિત કરવા માંગે છે એ વાત પણ અમે લોકોને ખેડૂતોને, ગુજરાતના ખેડૂતોને અને દેશના ખેડૂતોને સમજાતી નથી. એટલે આપના માધ્યમ દ્વારા અમે સરકારશ્રીને, વહીવટી તંત્રને, કેન્દ્ર સરકારને વિનંતી કરીએ છીએ કે જ્યારે તમે 765 kVના ટાવરો ઊભા કરવાનો પ્રયત્ન કરો છો અને ખેડૂતોની મહામૂલી જમીનને બરબાદ કરો છો તો એવી કોઈ નીતિ ઘડાવી જોઈએ જેને લઈને ખેડૂતોને પોતાની જમીન આપવા માટે દુઃખ ન થાય અને ખેડૂત હોંશે હોંશે પોતાની જમીન આપે એવું વાતાવરણનું સરકારે નિર્માણ કરવું જોઈએ. એવું આપના માધ્યમથી અમે સરકારને જણાવવા માંગીએ છીએ. આપ ઉપસ્થિત રહ્યા અને અમારી પ્રેસને સાંભળી એ બદલ આપનો પણ આભાર. થેન્ક યુ. હા, દયાભાઈ મગનભાઈ પટેલ, તરકેશ્વર. અમારા જમીનમાં થાંભલો લાઇટનો જબરજસ્ત લાઈન આવે છે. અમે ના કહ્યું કે આ કામ મહિનો કરો. અમારું 9 જણાનું કુટુંબ છે, 2.5 વીઘાનો અમારો કેન્ડો છે, પણ છતાંય લોકો માયનાની ખોદકામ ચાલુ રાખ્યું કે અમે ખેડૂત સમાજને મળેલા છે, છતાં બી તમે કામ ન કરો. અમે કેટલી વખત કહ્યું. અગાડી મામલેદાર પણ માંડવી ગયા, તેને બી અમે લેખિતમાં બધું આપેલું. તરકેશ્વર મામલેદાર તેને બી કહ્યું, છતાં બી એ લોકોએ કામ કર્યું. ને PSIને બધાને લઈને આવીને આ કામ ચાલુ કરી દીધેલું. એ લોકો એમ કહે કે તમને મવજિદ મળશે, અમારે જોતી નથી, અમારી પાસે જમીન જ એટલી છે. એમ અમારી પાસે વધારે જમીન નથી. અમે આ બધાનું કેમ પોષણ કરીએ માણાનું? નુકસાન વધારે થાય છે કે કેમ કે એમાં કંઈ થાય નહીં. અમારે વેચવું હોય તો વેચાય નહીં, બીજી જમીન લેવાય નહીં. એટલે એ લોકો શું કિંમત આપે? 1.5 કરોડ રૂપિયા કિંમત ચાલે એ બાજુ જમીનની. અમારે એટલે આમાં શું થાય? એમ અમારા બધા ના કહે કે જુએ નહીં થાંભલો, છતાં બી એ લોકો ખોદીને રાખી દીધો. કામ ચાલુ જ રાખે. અમે ના પાડીએ તે બી એ લોકો બીજા સાહેબ આવીને કહે કે હું ના થાય તે થાય, આ તો સરકારી છે. અમે કહીએ કે નહીં જોયા થાંભલો, આટલો મોટી લાઈન નહીં આવે એ ઘડી. તો બી એ લોકોએ આ જમીનમાં કામ કર્યું.